गुरु गोविंद दो खड़े काके लागू पाए। गुरु गोविंद दो खड़े काके लागू पाए। बलिहारी गुरु आपने गोविंद दियो बताए। कबीरा गोविंद दियो बताए। सद्गुरु देव की जय। कमलं चाष्टमं प्राप्य पश्येद् रूपं महाद्भुतं। ज्योतिस्तत्र विना दीपं भवेद् वाद्यं विना ध्वनिः। कमलम चाष्टमं प्राप्य એ આઠમા કમલને પ્રાપ્ત કર્યા પછી સાધક અદ્ભુત સ્વરૂપને સાક્ષાત્કાર કરે, એનું દર્શન થાય અને ત્યાં જે એને જ્યોતિનો સાક્ષાત્કાર થાય એ જ્યોતિ દીપ વગરની જ્યોતિ, કોઈ ઓબ્જેક્ટ વગરનો પ્રકાશ અને વાદ્યમ વિના ધ્વનિ, કોઈ પણ બાજા વગરનું સુંદર સંગીત ત્યાં એને સાંભળવા મળે. આપણી અંદર નિરંતર એક સંગીત ચાલતો હોય છે અને એ જે નિરંતર ચાલતો સંગીત છે એ સંગીતનું નામ અનહદ નાદ છે. એ નિરંતર આપણી અંદર ચાલતો જ હોય. કોટિ ચંદ્રાર્ક સંકાશમ અસંખ્ય દલ પંકજમ દૃષ્ટ્વા યોગીશ્વરો યગ્રે શાંતિમ યાતિ પરામલમ. એ જે સુરતિતલ કમલ કહેવાય, એ સુરતિતલ કમલ, એ કમલની શોભાનું વર્ણન કરતા સદગુરુ આપણને કહી રહ્યા છે કે અસંખ્ય દલ, એની પંખુડીઓ ગણી શકાય નહીં એટલી, અસંખ્ય અગણિત એવું એ પંકજ અર્થાત કમલ છે. કોટિ ચંદ્રાર્ક સંકાશમ, એમાં કરોડો કરોડો ચંદ્રમાઓનો પ્રકાશ એની અંદર જ સમાહિત થઈ જાય. અને એવો એ જે સુરતિતલ કમલ, એમાં જ્યારે સુરતી સ્થિર થાય ત્યારે દૃષ્ટ્વા યોગીશ્વરો યગ્રે શાંતિમ યાતિ, એ સાધક, એ યોગી એ અવસ્થામાં પરમ શાંતિનો લાભ મેળવે, પરમ શાંત થઈ જાય. આપણે સદગુરુ કબીર સાહેબના પ્રાકટ્યની વાત સાંભળીએ કે જ્યારે સદગુરુ કબીર સાહેબ પ્રગટ થયા કાશીમાં, તો લહેર સરોવરમાં એક પૂર્ણ વિકસિત કમલ ઉપર એક જ્યોતિ પ્રગટ થઈ. એ જ્યોતિ કમલમાં જ પ્રગટ થઈ. આનું વર્ણન ભક્તરાજ ગરીબદાસજી આપણને કહે. ગગન મંડલ સે ઉતરે સદગુરુ સત્ય કબીર જલજ માહી પૌઢન કી. જલજ એટલે કમલ. એ કમલમાં એમનું આગમન થયું, કમલમાં એ અવતરિત થયા. સામાન્ય વ્યક્તિને એવી શંકા જાગે કે કમલનું ફૂલ તો આટલું કોમલ, એ કમલમાં બાળક અવતરિત કેવી રીતે થયું? આવું થાય? સામાન્ય વ્યક્તિને આવી એક જિજ્ઞાસા પેદા થાય. પણ સદગુરુ જે આપણને સમજાવી રહ્યા છે એની અંદર જુદા જુદા ભાવ છે. સદગુરુ કબીર સાહેબના જીવનનો આ પ્રસંગ જ એવો છે કે આ દિવ્ય પ્રસંગ છે, અલૌકિક પ્રસંગ છે. સદગુરુ કબીર સાહેબના જીવનના થોડા પ્રસંગોનો આપણે વિચાર કરીએ તો શરૂઆત કમલના ફૂલથી થાય. પુષ્પ में होकर प्रगट पुष्प ही आखिर में रहे. સદગુરુ કબીર સાહેબ જ્યારે મગહરમાં અંતર્ધાન થયા તો હિન્દુ અને મુસલમાન બે જે સદગુરુના શિષ્યો હતા એ શરીર માટે લડવા માંડ્યા કે આ સદગુરુનું જે શરીર છે એ અમને મળવું જોઈએ, અમે અમારી રીતે એની વિધિ કરીએ. ત્યારે એક દિવ્ય ધ્વનિ આવી
અને એ દિવ્ય ધ્વનિ એમને કહે કે ભાઈ તમે જરા જુઓ તો પહેલા જે શરીર માટે તમે લડી રહ્યા છો એ છે કે નહીં. ત્યારે બે જણાના જે પ્રતિનિધિઓ હતા એમાં વીજળીખા પઠાણ હતા, વીરસિંહ વઘેલા હતા, એ બધા આગળ ગયા અને એમને જ્યારે ચાદર હટાવી તો ચાદરની નીચે એમને ફૂલ મળ્યા, શરીર નહીં મળ્યું. જે વચ્ચે જ શરીર હતું, શરૂઆતમાં ફૂલ હતા અને છેલ્લે પણ ફૂલ. આનો એક સંદેશો આપણા માટે છે. તમે કમળના ફૂલનું વર્ણન જ્યારે સાંભળો છો ત્યારે કમળના ફૂલની એક વિશેષતા છે. એ જે કમળનું ફૂલ પાણીમાં રહેતું હોય પણ પાણીનો સ્પર્શ એને નથી થતો. કમળમાં પાણી ચોટતું નથી. જ્યારે તમે પાણીમાંથી કમળને કાઢો તો એ કોરું ને કોરું હોય. અને એટલે જ આપણને સદગુરુ સમજાવે છે કે આપણા જીવનમાં પણ આવી સ્થિતિ બનવી જોઈએ કે આ જગતની જે કઈ જલની વાતો છે, આ જગતમાં જે વિષય વાસનાઓનું જેટલું પાણી છે એ પાણી આપણા કમળને સ્પર્શ ન કરે. અર્થાત આપણે નિર્લેપ બનીએ. ભગવાન કૃષ્ણ અર્જુનને આ વાત થોડી જુદી રીતે સમજાવે કે જે જ્ઞાની છે એ જ્ઞાની જગતમાં કેવી રીતે રહે કે આંખોથી જોતો હોય પણ જેને જોતો હોય એનો લેપ એને નહીં લાગે. સાંભળતો હોય, ભલે ઘણી વખત એ મ્યુઝિક સાંભળતો હોય, ઘણી વખત કોઈનો ઝઘડો થતો હોય એ સાંભળતો હોય, પણ અંદર કઈ લે નહીં, એનો સ્પર્શ રાખે નહીં. સુગંધ દુર્ગંધ આવતી હોય પણ એની સાથે કોઈ એટેચમેન્ટ જોડે નહીં. બહુ સુંદર રીતે કહ્યું. પશ્યન શૃણ્વન સ્પૃશન જિઘ્રન અશ્નન ગચ્છન શ્વપન શ્વસન પ્રલપન વિસૃજન ગૃહ્ણન ઉન્મિષન નિમિષન્નપી ઇન્દ્રિયાણિ ઇન્દ્રિયાર્થેષુ વર્તંત ઇતિ ધારયન બ્રહ્મણ્યાધાય કર્માણિ સંગમ ત્યક્ત્વા કરોતિ યઃ લિપ્યતે ન સ પાપેન પદ્મપત્ર નિવાંભસા. જેવી રીતે કમળનું દલ પાણીમાં રહેતા હોવા છતાં પાણીથી લિપ્ત થતું નથી, એવી રીતે બધું કર્મ કરતા હોવા છતાં પશ્ચન એટલે જોતા હોય, જોઈ શકે બધું. શૃણવણ એટલે સાંભળે, સાંભળવાનું પણ બધું કરે. સ્પૃશન એટલે સ્પર્શ કરે. અશ્નન એટલે ખાય. જિગ્રન એટલે સૂંઘે. ગચ્છન એટલે ચાલે. સ્વપન સુઈ જાય. એટલે બધી જ ક્રિયાઓ શરીરની કરે પણ ક્યાંય લિપ્ત થાય નહીં. નિર્લેપ વૃત્તિ. નિર્લેપ વૃત્તિ એ જ્ઞાન દ્વારા સંપન્ન છે. નિર્લેપ બનવું હોય તો જ્ઞાનને સૌથી વધુ ઉપર રાખવું પડે. અને જ્યારે જ્ઞાન પ્રગટ થઈ જાય તો સ્વભાવ તે વ્યક્તિ અસંગ વૃત્તિ કેળવી શકતો. આપણે જ્યારે સત્યનામનું કીર્તન કરીએ તો એમાં એ વાત બહુ સુંદર રીતે આપણને સમજાવી છે. સદગુરુ શાંતિદાસજી મહારાજ સાહેબે સત્યનામની જે ધૂન લખી એમાં એમને કહ્યું સર્વે સંગ તજો. આપણે બધા સંગ એટલે આસક્તિ. સંગ એટલે સત્સંગ વાળો સંગ નહીં, સંગ એટલે આસક્તિ. બધી આસક્તિ છોડી દો. સર્વે સંગ તજો અને કુસંગ છોડો. કારણ કુસંગના કારણે વ્યક્તિ આસક્તિમાં વધારે પડી જતો. એટલે સંગ એટલે સંસારની આસક્તિ છોડો અને કોઈ વ્યક્તિનો કુસંગ છોડો. અને પછી થાવ કેવા? નિર્મોહી. કારણ આસક્તિ છૂટે તો વ્યક્તિ નિર્મોહી થાય. જ્યાં સુધી આસક્તિ છે ત્યાં સુધી મોહ છે, અને જ્યાં સુધી મોહ છે ત્યાં સુધી અજ્ઞાન છે. આ બધા જોડાયેલા છે. આસક્તિ સાથે મોહ, મોહ સાથે અજ્ઞાન. કારણ મોહ
અજ્ઞાનનો જ પરિણામ છે. જ્યારે જ્ઞાન થઈ જાય ત્યારે મોહ નહીં રહે. જ્ઞાન થઈ જાય તો વ્યક્તિ નિર્મોહી બને. અને એના માટે ત્યાં એ ધૂનમાં સદગુરુ શાંતિદાસજી મહારાજ સાહેબે લખ્યું કે તમે ભક્ત તો બનો પણ જ્ઞાની ભક્ત બનો. જ્ઞાની ભક્ત બનવા માટે તમે શું કરો? ગુરુ જ્ઞાન ગ્રહણ કરો. ગુરુ જ્ઞાન ગ્રહો, ગુરુ જ્ઞાન ગ્રહો. જ્ઞાની ભક્ત થવા ગુરુ જ્ઞાન ગ્રહો. ભક્ત થવાનો છે, પણ માત્ર ભક્ત થવા માટે ભક્ત નહીં થવાનું. તમે જ્ઞાની ભક્ત બનો અને એના માટે ગુરુ જ્ઞાન જીવનમાં ધારણ કરો. એટલે સદગુરુ પ્રસાદ એ બહુ મહત્વની વસ્તુ છે. અને જ્યારે સદગુરુ પ્રસાદ રહે તો આ જીવનો તરવાનો માર્ગ સરળ બની જાય. કારણ એનો હૃદયનો ઘટ સંસારની દૃષ્ટિએ ઊંધો રહે, એટલે સાગરમાં ડૂબે નહીં. ઔંધા ગળા નહીં જલ ડૂબે, સૂધે સો જલ ભરિયા, જય કારણ નર ભિન્ન ભિન્ન કરે, સો ગુરુ પ્રસાદે કર્યા. જે કારણે જીવાત્મા આ જગતમાં ભટક્યા કરતો હોય એ ભટકનારા જીવને પણ જ્યારે સદગુરુની પ્રાપ્તિ થાય તો એ તરી જાય. કારણ સદગુરુ એને હાથ આપે, સદગુરુ એને સાથ આપે. અને જેને સદગુરુનો સાથ સાંપડ્યો હોય તો એની મુક્તિ થવામાં કોઈ શંકાને સ્થાન નથી. એટલે ભક્ત એવી પ્રાર્થના કરે, સાહેબ તુમ મત બીસરો હમ હે ભવજલ માય. એક ભક્ત પ્રાર્થના કરે સદગુરુને, હે સદગુરુ, હે સાહેબ, આપ અમને ભૂલી નહીં જતા. સાહેબ તુમ મત બીસરો હમ હે ભવજલ માય, હમ સમ તુમરે બહુત હૈ. અમારા જેવા તમારા તો ઘણા છે, તુમ સમ હમરે ના, પણ તમારા જેવા બીજા કોઈ અમારા માટે નથી. એવી ભાવના સાધક સદગુરુને આગળ વ્યક્ત કરે. કારણ એને ગુરુ પ્રત્યે જે અનહદ પ્રેમ થઈ જાય. એટલે એને કહે, તમે અમને ભૂલતા નહીં. અમે તો કોશિશ કરીએ કે તમે તો ભૂલીએ જ નહીં તમને, પણ તમે પણ અમને ભૂલતા નહીં. અને જ્યારે સદગુરુ કોઈ શિષ્યને યાદ કરે તો એ બહુ ભાગ્યવાન શિષ્ય. કોને યાદ કરે? પરમાત્મા કોને યાદ કરે? પરમાત્મા તો એવા જ ભક્તને યાદ કરે જે એમના પ્રત્યે પૂર્ણ સમર્પિત હોય, એવાને યાદ કરે. મહાત્માઓ દૃષ્ટાંત સંભળાવે કે એક વખત નારદ મુનિ વૈકુંઠ પહોંચી ગયા કૃષ્ણ ભગવાનનું દર્શન કરવા. તો ત્યાં દરવાજા ઉપર જય વિજય ઊભા હતા, અંદર લક્ષ્મીજી બેઠા હતા. તો જય વિજય પાસેથી અંદર નારદજી લક્ષ્મીજી પાસે પહોંચી ગયા. લક્ષ્મીજીને પૂછે કે ભગવાન ક્યાં છે? તો એ ભગવાન પૂજા કરે છે. ભગવાન પૂજા